મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આખું ફેક્ટરી છે. ફેક્ટરીની ડીલ દરેક લોકોની ઈચ્છા હોય કે હું ડાયરેક્ટલી આવી ડીલ કરું, પણ તમારાથી નહીં થાય, કારણ કે આ બધા લોકોને ગોતવા બહુ અઘરું કામ હોય છે. પણ આપણા જે કહેવાય ને કે સૌરભભાઈ એવું મસ્ત આયોજન કર્યું છે જેનું નામ છે ગિફ્ટ એક્સપો, જેની અંદર 5, 6, 7 તારીખના બધી બ્રાન્ડેડ કંપની એક જ જગ્યા ઉપર હશે ભાઈ. બધી જ બ્રાન્ડેડ કંપની અને એવી કંપની કે જેના સ્ટોલ જોઈ તમે એમ થશે કે આ કંપનીના સ્ટોલ આપણે અમદાવાદમાં છે, એવી કંપનીઓને લઈ આવી રહ્યા છે. અને પહેલી વખત અમદાવાદમાં આટલા મોટા ગુડ ગિફ્ટ એક્સપો નું આયોજન. આ બધા હોલસેલમાં આપશે આપણે બધું? આ બધા B2B આર્ટિકલ હોય છે, બધા B2B પ્રોડક્ટ અને જે ગિફ્ટિંગમાં જાય છે હોલસેલના રેટમાં. આના જે SKUs હોય છે ને સાહેબ, જનરલી ના રિટેલમાં કે ના ઓનલાઈન ક્યાંય નથી મળતા. ભાઈ ફાયદો શું થશે? કારણ કે આ બધું તો બજારમાં મળે જ છે, તો અહીંયા આવવાનો મતલબ શું અમારે? આ બધું બજારમાં મળતું જ નથી. આ બધા SKUs થી લઈ પ્રોડક્ટ રેન્જ આખી અલગ હોય છે. અહીંયા આવવાનો ફાયદો એટલો કે તમે ગિફ્ટિંગ કરી રહ્યા છો, તમને ડાયરેક્ટ કંપનીઓ જોડેથી સારા રેટમાં, બલ્કમાં સારા રેટમાં વસ્તુઓ મળે. ભાઈ અમારે કદાચ 200 રૂપિયાની ગિફ્ટ આપી છે, કોઈને 500 ની, કોઈ બધા લોકોની અલગ અલગ, તો અહીંયા અમારું કામ થઈ જશે. અહીંયા સાહેબ મીઠાઈ, ડ્રાયફ્રૂટ, બેગો, બેડ એન્ડ બાથ, ક્રોકરી, તમે જે આર્ટિકલ ગિફ્ટિંગમાં જાય છે બધું અહીંયાથી. ઇલેક્ટ્રોનિક્સ બી છે સાહેબ, પ્રાઉડ લેવા જેવી બાબત. ક્રોમા જેવી કંપનીનો બી સ્ટોલ, ક્રોમાનો ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોલ અહીંયા છે. એ લોકો ગિફ્ટિંગ જે લોકો બધું આપશે સાહેબ. 50, 100 પીસ, 200 પીસ એસી વોશિંગ મશીન લોકો લેતા હોય છે ગિફ્ટિંગમાં આપવા માટે. મારે 50 પીસ જોઈએ તો આ લોકો થોડા આપે સાહેબ? 50 પીસ બી આપશે, 10 પીસ બી આપશે ને લાખ પીસ બી આ લોકો આપશે, પણ સિંગલ નહીં આપે. હા, સિંગલ નહીં આપે. આ સ્પેશિયલ જે સમજી ગયા છે કે જેને બિઝનેસ વધારવો છે, હવે અત્યારે આવી રહ્યો છે તહેવારની અંદર જો તમારા બિઝનેસની અંદર ગિફ્ટિંગ આપવા માટે વિચારતા હોય તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. 5, 6, 7 ઓગસ્ટની અંદર છે. પાકું એડ્રેસ પણ કહી દો સર, કઈ જગ્યા? વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, સવારે 10 થી સાંજના 7. હા, ગિફ્ટ એક્સપોની મુલાકાત કરવાનું ભૂલતા નહીં.